નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 30 નવેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર તો અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. એકચ્યુઅલી આ વિજ્ઞાનના પ્રશ્નો છે. શાના છે? વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો ફરીથી કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. તમને ખબર છે, ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના, બાકીના જે 5 પ્રશ્નો છે એ કયા છે? ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે નિરજા ગોટરુ. કોની? નિરજા ગોટરુ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તમે જોશો તો પ્રીતિ સુદાન છે, જેઓ યુપીએસસીના ચેરમેન બન્યા છે. હસમુખ પટેલ છે, જેઓ જીપીએસસીના ચેરમેન બન્યા છે. તો વિજયા રાહટકર શું બન્યા છે? આપણે ભણી ગયા છીએ, તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિરજા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ ચેરમેન આઈપીએસ અધિકારી હસમુખ પટેલની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે નિમણૂક થઈ, એટલે એમણે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું, અને રાજીનામું આપ્યું એટલે એ જગ્યા ખાલી પડી, એટલે એ જગ્યામાં નિરજા ગોટરુ છે એમની નિમણૂક કરવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે. નિરજા ગોટરુ છે એવો 1993ની બેચના આઈપીએસ અધિકારી છે, અને અમદાવાદની અંદર ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. તમને અહીંયા એક પ્રશ્ન પૂછું, પરંતુ પ્રશ્ન નથી પૂછવો, તમને કહી જ દઉં છું કે ગુજરાતના જે ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, એ વિકાસ સહાય છે. અમદાવાદના જે પોલીસ કમિશનર છે જીએસ મલિક છે, એ યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 30મી નવેમ્બરના રોજ. તો 30મી નવેમ્બરે કમ્પ્યુટર સુરક્ષા દિવસ આપણે આપણા કમ્પ્યુટરને સુરક્ષિત રાખવાની યાદ અપાવે છે. 1988માં જ્યારે ઇન્ટરનેટ તેના પૂર્વ નામે આરપાનેટ તરીકે ઓળખાતું હતું, ત્યારે તેને હેક કરવાના પ્રયાસો શરૂ થયા હતા. ત્યારથી જ દર વર્ષે 30મી નવેમ્બરે કોમ્પ્યુટર સિક્યુરિટી ડે તરીકે મનાવવામાં આવે છે. આજે મોબાઈલ સહિતના સાધનો કમ્પ્યુટર સક્ષમ અને અમુક કિસ્સામાં તો તેનાથી ચડિયાતા બનતા ગયા છે. લોકો તેનો સતત વપરાશ કરે છે, પરંતુ સાયબર ક્રાઇમ એટલે કે કમ્પ્યુટર સિક્યુરિટી અંગે પૂરતા જાગૃત નથી હોતા. અહીંયા કમ્પ્યુટરની વાત કરી એટલે તમારા માટે પ્રશ્ન બને, ભારતની અંદર સુપર કોમ્પ્યુટરના પિતા વિજય ભાટકર, અને તમારા માટે પ્રશ્ન કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સત્તરનો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે આની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. બાલ વિવાહ મુક્ત ભારત એના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવામાં આવી. તમને ખ્યાલ છે કે આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, જેમનું નામ છે અન્નપૂર્ણા દેવી. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી તમને પૂછે તો ભાનુમતી બેન
ભાનુબેન બાબરિયા, નોટ ભાનુમતી. અન્નપૂર્ણા દેવીની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ગાંધીનગરથી મહાત્મા મંદિર ખાતે 7મા નંબરના પોષણ માસની શરૂઆત કરાવી હતી, જેનો સમાપન યોજાયું હતું ઝારખંડના રાંચીમાં. બરાબર. તો એમણે હાલમાં નવી દિલ્હીમાં બાલ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી. આ કાર્યક્રમનો પ્રાથમિક એજન્ડા ભારતને લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે, કે બાળપણમાં લગ્ન થવા જોઈએ નહીં. આ ઉપરાંત શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા, બાળ લગ્નની ઘટના અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. જો તમને ખબર છે કે ભારતમાં બાળ દિન આપણે ક્યારે મનાવીએ છીએ, ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે 20મી નવેમ્બરે, ભારતમાં બાળ વાર્તા દિવસ, ગુજરાતમાં બાળ વાર્તા દિવસ 15મી નવેમ્બર, વીર બાળ દિવસ 26 ડિસેમ્બર, રાષ્ટ્રીય બાલિકા દિવસ 24મી જાન્યુઆરી. તો આ બધા દિવસો છે, તમારે યાદ રાખવાના છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણી, એને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર છે. અને અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારતના સૌથી મોટા વિજ્ઞાન ઉત્સવ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આઈઆઈટી ગુવાહાટી ખાતે. કઈ જગ્યાએ? આઈઆઈટી ગુવાહાટી ખાતે. તો ભારતનો સૌથી મોટો વિજ્ઞાન ઉત્સવ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ. આઈઆઈટી ગુવાહાટી ખાતે 30 નવેમ્બરથી શરૂ થશે, એટલે આજથી, અને 3 ડિસેમ્બર સુધી ચાલવાનો છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એના નેજા હેઠળ આયોજિત આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ એન્ડ ટેકનોલોજી સંકલન સંસ્થા તરીકે આઈઆઈએસએફ વિજ્ઞાન સમાજ જોડાણ અને આંતરશાખાકીય સહયોગને પ્રોત્સાહન આપે છે. પ્રથમ વખત એવું મિત્રો થઈ રહ્યું છે કે આ મેગા ઇવેન્ટ છે ને ઉત્તર પૂર્વ ભારતમાં યોજાઈ રહી છે, નોર્થ ઇસ્ટમાં. આની થીમ શું છે? ભારતને એક સાયન્સ અને ટેકનોલોજી સંચાલિત વૈશ્વિક ઉત્પાદન હબમાં રૂપાંતરિત કરવું. ભારતને વૈશ્વિક ઉત્પાદન અગ્રણી તરીકે સ્થાપિત કરવા વિજ્ઞાન, ટેકનોલોજી, ઔદ્યોગિક વિકાસને મર્જ કરવાના સરકારના વિઝન સાથે સંરેખિત છે. આઈઆઈટી ગુવાહાટી 1994માં એની સ્થાપના થઈ. તમારે કહેવાનું છે એના જે ચેરમેન છે એનું નામ શું છે? તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા. જો બીજું તમને કહી દઉં, આઈઆઈટી ગુવાહાટી છે ને ત્યાં પરમ કામરૂપ નામનું સુપર કોમ્પ્યુટર છે. આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં આવી છે આઈઆઈટી ગાંધીનગર, ત્યાં પરમ અનંતા નામનું સુપર કોમ્પ્યુટર. અને આપણે એ પણ ભણ્યા હતા આઈઆઈટી ગાંધીનગર વિશે કે ક્યુરોસિટી કાર્નિવલ છે ને એ જાન્યુઆરી 2025માં યોજાવાનો છે. ક્યાં? આઈઆઈટી ગાંધીનગર ખાતે. ઓકે, તમારે જણાવવાનું છે પ્રશ્નનો જવાબ. આઈઆઈટી ગુવાહાટીના ચેરમેનનું નામ શું છે? કમેન્ટમાં લખો જો આવડતું હોય તો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7,927 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રેલવે મંત્રાલયની કેટલી પરિયોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 3 પરિયોજના. તો તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ 7,927 કરોડ રૂપિયાના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયની 3 રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના 7 જિલ્લાને આવરી લેતી 3 પરિયોજનાને મંજૂરી આપી છે. જેમાં 160 કિલોમીટર લાંબી મનમાડ જલગાંવ ચોથી રેલવે લાઇન, 131 કિલોમીટર લાંબી ભૂસાવલ ખંડવા ત્રીજી અને ચોથી રેલવે લાઇન, 84 કિલોમીટર લાંબી પ્રયાગરાજ માનિકપુર ત્રીજી લાઇન આનો સમાવેશ થાય છે. જેનાથી ભારતીય રેલવેનો વર્તમાન નેટવર્કની અંદર લગભગ 639 કિલોમીટરનો વધારો થશે. આનાથી વિવિધ પરિયોજનાઓની કામગીરી સરળ બનશે, ટ્રાફિક વ્યવસ્થાપનમાં મદદ મળશે, સૌથી વ્યસ્ત વિભાગો પર જરૂરી માળખાકીય વિકાસ કરાશે. ભારતીય રેલવેની વાત કરીએ
1853માં ઇન્ડિયન રેલવેની શરૂઆત થઈ. સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી જ્હોન મથાઈ હતા. હાલમાં તમને પૂછે તો રેલવે મંત્રી કોણ છે, તો શ્રી અશ્વિની વૈષ્ણવ છે. રેલવે બોર્ડના અધ્યક્ષ તમારે કહેવાના છે અત્યારે હાલમાં કોણ છે. ભારતમાં રેલવેની શરૂઆત સૌપ્રથમ મુંબઈથી થાણે 1853માં થઈ હતી. પછી ગુજરાતની વાત કરીએ તો 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર. ભારતની અંદર તમને પૂછે મેટ્રો ટ્રેનની શરૂઆત તો 1984માં કોલકાતામાં, અને કોલકાતામાં જ હુગલી નદી છે એમાં અંડર વોટર મેટ્રોની ટ્રેનની શરૂઆત પણ કરવામાં આવશે. આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે ભારતમાં વોટર મેટ્રો અંડર વોટર નહીં, એ કોચીમાં શરૂઆત કરવામાં આવશે, અને આ જ પ્રમાણેની વોટર મેટ્રો આપણા સુરતમાં પણ શરૂ થશે ભવિષ્યમાં. એ લોકો વિચારણા કરી રહ્યા છે. વંદે ભારત એક્સપ્રેસ, જેને જૂનું નામ ટ્રેન 18 હવે નવું નામ છે નમો ભારત રેપિડ રેલ, એની શરૂઆત 2019માં શરૂ થઈ હતી. ક્યાંથી ક્યાં સુધી, તો દિલ્હીથી વારાણસી સુધી. અને ગુજરાતમાં તમને પૂછે તો વંદે ભારતની શરૂઆત ગાંધીનગરથી લઈને મુંબઈ સુધી થઈ હતી. બરાબર, આટલી બધી બાબત છે રેલવેની, તો યાદ રાખજો. આગળ વધીએ, પરીક્ષામાં તમને ક્યાંક બેનિફિટ થશે. અને લાઇક બાકી હોય તો લાઇક અત્યારે જ આપી દો. આપણે આ ત્રીજી વખત ભણી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવનાર બિલ પસાર થઈ ગયું છે. ભૂતકાળમાં ભણ્યા હતા કે પસાર કરશે, હવે પસાર કરી દીધું છે. હવે આ શું છે બિલમાં, તો ઓસ્ટ્રેલિયાની સંસદ છે એમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવનારું બિલ પસાર કરવામાં આવ્યું છે. વિશ્વમાં આ પ્રકારનો કાયદો લાવનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ. નવો કાયદો એવું કહે છે કે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો ટિકટોક જોવે, ફેસબુક, સ્નેપચેટ, રેડિટ, એક્સ, ઇન્સ્ટાગ્રામ આવી સોશિયલ મીડિયા સાઇટનો ઉપયોગ કરી શકશે નહીં. હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે ને એ જ બાળકોને આ પ્લેટફોર્મથી દૂર રાખવાની વ્યવસ્થા કરશે, એમને જ કરવી પડશે. અને એકવાર કાયદો ઘડવામાં આવી ગયો એટલે પ્લેટફોર્મ પાસે પ્રતિબંધને કેવી રીતે અમલમાં મૂકો તે નક્કી કરવા માટે 1 વર્ષનો સમય છે. જો કે તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે. જો તેઓ આમ નથી કરી શકતા તો તેમને લગભગ $50 મિલિયન, એટલે કે ઓસ્ટ્રેલિયન ડોલર, બરાબર છે, એનો દંડ ફટકારવામાં આવશે. અમલીકરણના જે કામગીરી છે એના માટે જે પદ્ધતિઓ ઘડવાની છે એ જાન્યુઆરી 2025માં શરૂ થશે. બરાબર છે, 1 વર્ષ અમલમાં આવશે. આ પ્રતિબંધ છે 1 વર્ષ માટે અમલમાં આવવાનો છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, કેપિટલ કેનબેરા છે. પીએમ એન્થની અલ્બેનિસ છે, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયન ડોલર એની કરન્સી છે. બરાબર, અને તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા, ઓસ્ટ્રેલિયાની અંદર વિશ્વનો સૌથી લાંબો મગર હતો, 18 ફૂટ, એનું અવસાન થઈ ગયું. તમને ખ્યાલ હોય એ મગરનું નામ શું હતું તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ક્રોકોસ આઇલેન્ડ કરીને આવેલા છે ઓસ્ટ્રેલિયામાં. આપણા ગગનયાન, જે ભારતનું પ્રથમ સમાનવ મિશન છે, એના પર દેખરેખ ત્યાંથી રાખવામાં આવશે. બરાબર છે, ભારત સરકાર ઓસ્ટ્રેલિયા સરકાર દ્વારા આના વિશે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અત્યારે કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા વન નેશન વન સબસ્ક્રિપ્શન માટે કુલ કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે, તો જવાબ આવશે 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બરાબર છે, 3 ફાઇનાન્શિયલ યર 25, 26, 27 માટે. તો ફાઇનાન્શિયલ યર નથી, કેલેન્ડર યર છે. ફાઇનાન્શિયલ યર અને કેલેન્ડર યરમાં ફરક છે. ફાઇનાન્શિયલ યર એટલે કે એપ્રિલથી શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય. કેલેન્ડર યર્સ જાન્યુઆરીમાં શરૂ થાય અને ડિસેમ્બરમાં પૂરું થાય. તો કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમને મંજૂરી આપી છે. આનાથી સરકાર અને સંશોધન તથા વિકાસ સંસ્થાઓ દ્વારા સંચાલિત તમામ જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો, આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના સંશોધન, લેખો, જર્નલ પ્રકાશનો એ બધાનો અભ્યાસનો લાભ મેળવી શકાશે. તેના દ્વારા વિશ્વ પ્રસિદ્ધ સામાયિકો અને સંશોધન અભ્યાસ માટે લવાજમ લેવામાં આવશે. તેનું સંકલન યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC દ્વારા કરવામાં આવશે. તમને ખ્યાલ છે યુજીસીના ચેરમેન કોણ છે? ખબર હોય તો જણાવો.
આ ઉપરાંત દેશની તમામ મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે વન નેશન વન સબસ્ક્રિપ્શન, વન નેશન વન રેશન કાર્ડ. આપણે ઘણું બધું ભણ્યા છીએ. વન નેશન વન ડ્રાઇવિંગ લાયસન્સ. તો આ પ્રકાશકો દ્વારા પ્રકાશિત લગભગ 13,000 ઇન જર્નલ્સ હવે 6,300થી વધુ સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓ માટે સુલભ રહેશે. આ પહેલ લગભગ 1.8 કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને વિદ્વતાપૂર્ણ જર્નલ્સ વાંચવાની તક પૂરી પાડશે. આમાં ટાયર 2, ટાયર 3 શહેરોનો પણ લોકો સમાવેશ થાય છે. સામાયિકોના અભ્યાસ માટે લવાજમ લેવામાં આવશે. નવી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ તરીકે 3 કેલેન્ડર વર્ષ 25, 26, 27 માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન માટે કુલ 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ભારતે રિયાદ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા છે. તો તાજેતરની અંદર તમે જો વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોએ ડિઝાઇન કાયદો સંધિ અપનાવી છે. WIPOની વાત કરીએ તો એનું 1967માં સ્થાપના થઈ. જીનીવામાં એનું હેડક્વાર્ટર છે. એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે. રિયાદ ડિઝાઇન કાયદા સંધિના અંતિમ અધિનિયમ પર હસ્તાક્ષર કરીને ભારત તેની પ્રગતિનું નિર્માણ કરે છે અને સર્વસમાવેશક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવા પોતાની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. આ સંધિ ઔદ્યોગિક ડિઝાઇન સંરક્ષણ માટે પ્રક્રિયાગત માળખાને સુમેળ સાધવાનો પ્રયાસ કરે છે. બહુવિધ અધિકાર ક્ષેત્રોમાં નોંધણી પ્રક્રિયાઓની કાર્યક્ષમતા અને સુલભતામાં સુધારો કર્યો છે. પ્રક્રિયાગત આવશ્યકતાઓને પ્રમાણિત કરીને DLT વહીવટી બોજો ઘટાડે છે, જેનાથી ડિઝાઇનમાં વૈશ્વિક સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે છે. આનો ધ્યેય સુનિશ્ચિત કરવાનો છે કે સુવ્યવસ્થિત ડિઝાઇન સંરક્ષણના લાભો તમામ હિતધારકો માટે સુલભ છે, જેમાં નાના અને મધ્યમ કદના સાહસો, SME, સ્ટાર્ટઅપ્સ, સ્વતંત્ર ડિઝાઇનરો એના પર વિશેષ ભાર મૂકવામાં આવશે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવવામાં આવેલ છે? તો ડાયાબિટીસ માટે. નીચેના પૈકી કયો રોગ શાહી રોગ તરીકે જાણીતો છે? હિમોફિલિયા. ઓસ્ટિયોમેલાસિયા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન D. ખાલી જગ્યા રોકવા માટે હર્બલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા. ભારતમાં પ્રથમ CNG ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે? રેવાડીથી રોહતક. ક્યાં છે? રેવાડીથી રોહતક. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? તો દાહોદ જિલ્લામાં. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? તો સખી પ્રણાલીના હતા. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના? તો ચાલુક્ય શૈલીના. પિથોરો કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? તો રાઠવા. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ખોડીદાસ પરમાર. હવે મિત્રો, ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો કે તાજેતરમાં કયા IIT ખાતે ક્યુરોસિટી કાર્નિવલ 2025નું આયોજન કરવામાં આવશે? IIT ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ અંદમાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગલનું નામ કોણે આપ્યું છે? સાઉદી અરેબિયા. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે વિજયા રાહટકર કોણ છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગ એના અધ્યક્ષ નવા. સેકન્ડ પ્રશ્ન તો કમ્પ્યુટરના પિતા કોણ કહેવાય છે? તો ચાર્લ્સ બેબેજ. ત્રીજો પ્રશ્ન, બાળ દિવસ ભારતમાં 14મી નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, IIT ગુવાહાટીના ચેરમેનનું નામ શું છે? તો યાદ રાખજો, રાજીવ મોદી. 5મા નંબરનો પ્રશ્ન છે, રેલવે બોર્ડના હાલના અધ્યક્ષનું નામ? તો સતીશ કુમાર. શું નામ છે? સતીશ કુમાર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી લાંબો મગર છે એનું નિધન થઈ ગયું છે. કેસિયસ એનું નામ હતું, કેસિયસ. 7મા નંબરનો પ્રશ્ન, UGCના ચેરમેન M જગદીશ કુમાર. 8મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના હેડ કોણ છે? ડેરેન ટેંગ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, 30 સપ્ટેમ્બર 2024ના રોજ મહિલા દ્વારા
સૌથી વધુ ઇન્કમટેક્સ ચૂકવવા મામલે ગુજરાત કયા નંબર પર છે? આઈપીએલની હરાજીમાં સહી કરનાર સૌથી યુવા ખેલાડી કોણ છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.